કે 24 કલાકની અંદર 24 અવર્સની અંદર તમને રિઝલ્ટ જોવા મળી જાય ભાઈ. અને તમારે હનુમાન ચાલીસાની સાથે શું કરવાનું છે કે જેનાથી 24 કલાકમાં રિઝલ્ટ જોવા મળે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય નીમ કરોલી બાબા. કેમ છો બધા? મોજ માને ભાઈ? તો ભલે મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે 24 કલાકની અંદર 24 અવર્સની અંદર તમને રિઝલ્ટ જોવા મળી જાય ભાઈ, તાત્કાલિક. આ તો આપણા જોરદાર બજરંગબલી હનુમાનજી મહારાજ, ગદાવાળા, બોડી બિલ્ડર, તાકાતવર, પાવરફુલ, વિશાળ, શક્તિશાળી, મોજીલા દાદા છે ભાઈ. બધા ઉપર કૃપા કરે. અને તમારે હનુમાન ચાલીસાની સાથે શું કરવાનું છે કે જેનાથી 24 કલાકમાં રિઝલ્ટ જોવા મળે. મિત્રો, કોણ કરી શકે? તો કે સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, વડીલ બધા કરી શકે. જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિસા ખી ગૌરીસા. જો કીધું છે નર નારી, સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, કિન્નર નહીં, બધા કરી શકે ભાઈ. બધા દાદાના બાળકો છે. સ્ત્રી, પુરુષ, વૃદ્ધ, કિન્નર બધા કરી શકે ભાઈ. બરોબર છે? બરોબર. તો મિત્રો, હનુમાન ચાલીસાની સાથે શું કરવાનું છે, કયા વારે, કેટલી વખત, આખી વાત તમને કરું. પણ મિત્રો, ખાસ ધ્યાન રાખજો, નિયમ પણ કહીશ. અને 24 કલાકમાં તમારું એવું તમને અનુભવ થાય ભાઈ, અટકેલા કામ પૂરા થઈ જાય એનો પણ તમને સંદેશ મળી જશે. તમારી ઈચ્છા પૂરી થતી તમારી આંખની સામે તમે જોશો 24 કલાકની અંદર. એ દાદા દયા કરશે. મિત્રો, ફટાફટ વિડીયો શરૂ કરીએ. પણ એક વાત ખાસ કહીશ, વિડીયોને બધા જ કોન્ટેક્ટ લિસ્ટમાં ખાસ શેર કરજો ભાઈ. કારણ કે મિત્રો, જો તમારા જેમ હું અત્યારે માધ્યમ છું ભાઈ, બરોબર, હું એક માધ્યમ છું. યુટ્યુબ દ્વારા તમારા સુધી આ મારું મેસેજ, વાત, સંદેશો પહોંચાડું છું. એવી રીતે તમે પણ એક માધ્યમ બનો. અને ખબર નહીં કોના માટે ખરેખર આ વિડીયો હોય ભાઈ. આ તો દાદાની દયા છે ભાઈ, આપણે સમજી ન શકાય ભાઈ. હા, તો તમે પણ એક માધ્યમ બનો અને તમને પણ પૂન મળ્યા ભાઈ. કારણ કે તમારા લીધે અન્ય વ્યક્તિનું સારું થયું ને ભાઈ. બરોબર છે? બને એટલું બધાનું સારું કરો, લાભ આપો ભાઈ બધાને. આપણે તો લાભ આપવા વાળા કોઈ નથી, પણ કહેવાય ને કે તમે એક માધ્યમ સારું બનો ભાઈ. લાભ તો દાદા આપે, આપણી શું તાકાત ભાઈ. બરોબર ને? તો મિત્રો, બધા સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા વિડીયોને ખાસ શેર કરજો. હવેથી એવરી ડે 1 વિડીયોઝ, એટલે કે દરરોજ મારા એક વિડીયોઝ આવતા હોય છે. તો જરૂરથી રાઈટ સાઈડ જમણી બાજુ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં ડંકો પણ વગાડી દેજો. બરોબર છે? હવે મિત્રો, શું કરવાનું છે, મંગળવાર અથવા શનિવારથી તમારે સ્ટાર્ટ કરવાની છે આ પૂજા જે કહું છું તે. બરોબર છે? એક જ દિવસ, મંગળવારે પણ ચાલે, શનિવાર કરો તો પણ ચાલે ભાઈ, અને એક દી કરો તોય ચાલે. બરોબર છે? અને સવાર સાંજ બંને ટાઈમે ચાલે, અને સવારે કરો તોય ચાલે. કારણ કે મિત્રો, હવે જો આ કહેવાય નહીં કે આવું બધાને ખબર હોય, પણ અમુક કમેન્ટ્સ એવી આવતી હોય છે, કર્જને દૂર કઈ રીતે કરવો એના ઉપર વિડીયો બનાવી હોય. બરોબર છે? હવે એમાં કમેન્ટ્સ આવે, કર્જો દૂર કરવાના ઉપાય આપો. બોલો. હવે વિડીયો જેના ઉપર બનાવ્યો છે અને તમે એનો જ પ્રશ્ન એ પાછી કમેન્ટ્સમાં આવે, હવે મારે શું જવાબ દેવો? કારણ કે મિત્રો, તમે આખું જોવો, વાંચો તો ખ્યાલ આવે. બરોબર છે? તો તમારી મોજ પ્રમાણે તમે કરી શકો, સવાર સાંજ બંને ટાઈમ, અથવા તો એક ટાઈમ. અને મંગળ શનિ 2 દી કરવું હોય કે 1 દી કરવું હોય, તમારી ઉપર છે. મિત્રો, સૌથી પહેલાં સવારે સ્નાન કર્યા બાદ તમારા ઘરના મંદિરમાં, પૂજા રૂમમાં તમારે બેસી જવાનું છે. એઝ યુઝ્યુઅલ રેગ્યુલર તમે જે રીતે દાદાની પૂજા આરતી કરતા હોય એ રીતે કરી લેવાનું છે. બરોબર છે? હવે હનુમાન ચાલીસા એક જ વખત કરવાની છે. પણ કઈ રીતે? હનુમાન ચાલીસા હવન જેને કહેવાય, મેં અગાઉ ઘણા ટાઈમ પહેલાં વિડીયો બનાવ્યો હતો એના ઉપર. એક ચોપાઈની પાછળ સ્વાહા બોલવાનું છે. હવન કુંડીની જરૂર નથી, કાંઈ વાંધો નથી. બરોબર છે? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર સ્વાહા, જય કપીશ તિહુ લોક ઉજાગર સ્વાહા, રામદૂત અતુલિત બલધામા સ્વાહા, અંજની પુત્ર પવન સુત નામા સ્વાહા. મિત્રો, એક ચોપાઈની પછી સ્વાહા બોલવાનું છે. હવે હનુમાન ચાલીસા તમે કમ્પ્લીટ કરી લીધી. હવે શું કરવાનું છે એ સાંભળજો. તમે તમારા ઘરના મંદિરમાં તો પૂજા સમયે દીવો કરતા જ હોય આપણે. બરોબર છે? હવે આટલી વસ્તુ થઈ જાય ને, ત્યારબાદ તમારા નજીકના મંદિરે જવાનું છે. બરોબર છે? ત્યાં દાદાને સામે બેસો, દાદાની સામે બેસો અને દાદાને એક દીવો મંદિરે કરો. હવે મિત્રો, એક મીઠું પાન
મીઠી પાન જેને કહેવાય, મીઠું પાન જ હોય, પણ મીઠી એ પાનની જાત કહેવાય. મીઠી એટલે કે ઘાટું લીલું પાન આવે, બરોબર છે. તૂટી ફૂટી ને શું કહેવાય, ચેરી ને એવું બધું, બધી વસ્તુ એમાં નાખતા હોય ગળી, જેને મીઠું પાન કહેવાય, મસાલા પાન. હવે મિત્રો દાદાને એક મીઠું પાન ધરી દો, દાદાને મીઠું પાન ધરી દો ભાઈ, બરોબર છે. હવે શું કરવાનું છે? કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાઈ. કિસ્કંધા કાંડની ચોપાઈ જે છે, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાઈ. એનો મતલબ શું થાય કે બજરંગબલી હનુમાનજી મહારાજ એવું કયું કામ છે કે જે તમે ન કરી શકો મારા દાદા? બધા કામ, તમામ દુઃખ તમે દૂર કરી શકો દાદા. તો અમારા જેવા ભક્તને એક નાનકડું દુઃખ દૂર કરી દો, પછી તમારું જે કાંઈ પણ કામ અટકતું હોય, ટેન્શન, ચિંતા, પર્સનલ પ્રોબ્લેમ જે કાંઈ પણ હોય, દાદાને કહો. હવે દાદાને કહો કે દાદા આજના દિવસે મારું કામ જલ્દી પૂર્ણ થાય, બરોબર છે. એટલા માટે હું ગાય માતાને 5 લાડુ ખવડાવું છું, દાદા આશીર્વાદ આપજો. બસ આટલું બોલી લ્યો. અને મિત્રો ઘઉંના લોટના 5 લાડુ બનાવો, પિંડ જેને પિંડા કહેવાય, બરોબર છે. અને એને ગાય માતાને ખવડાવી દો. જે મેં અગાઉ વિડીયોમાં કીધું હતું કે એની ઉપર તમારે થોડી હળદર છાંટવાની છે, ગોળ રાખવાનો છે, એ રાખવું હોય તો પણ રાખી શકાય, બરોબર છે. આટલું કરી અને ગાય માતાને 5 લાડુ ખવડાવી દો, ગેહું, બરોબર છે. મિત્રો આટલું તમે કરી લેશો ને, દાદા એવા રાજી થશે, એવી મોજ કરાવશે, 24 કલાક પૂરા થવા નહીં દે દાદાભાઈ, ત્યાં તમારું દુઃખ દૂર થઈ ગયું હશે. હા, હકીકતની વાત છે ભાઈ, આ મને પોતાને અનુભવ છે, અને ઘણા બધા સાધુ સંતોએ કીધેલું છે, ઘણા લોકોને આનો અનુભવ થઈ ગયેલો છે ભાઈ. પણ એક ધીરજ, ભરોસો, શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ હોવી જોઈએ. મિત્રો હજી એકવાર કહી દઉં છું શોર્ટમાં, કારણ કે જો કાંઈ પણ ન સમજાણું હોય તો મંગળવાર અથવા તો શનિવારે કરી શકાય, પહેલી વાત, બરોબર છે. અને કોઈ પણ વારે થાય, પણ મંગળ શનિ કરો તો વધુ સારું એમ. હવે એક વખત ઘરના પૂજા રૂમમાં બેસવાનું છે, બંને વખત ચાલે, સવાર સાંજે ચાલે, અથવા સવારે કરો તો વધુ સારું. સ્નાન કર્યા બાદ તમે જે રીતે પૂજા પાઠ કરતા હોય એ કરવાની છે, ધૂપ દીવો કરવાનો છે. હવે દાદાને સામે બેસી હનુમાન ચાલીસાનો જાપ કરવાનો છે, પણ દરેક ચોપાઈ પૂરી થાય એટલે સ્વાહા બોલવાનું છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર સ્વાહા, જય કપીસતી લોક ઉજાગર સ્વાહા, આવી રીતે. હવે હનુમાન ચાલીસા પૂર્ણ થઈ ત્યારબાદ ઘરના નજીકના મંદિરમાં જાઓ, દાદાના મંદિરે જાઓ મિત્રો, ત્યાં બેસો, દાદાને ત્યાં પણ એક દીવો કરો, બરોબર છે. હવે મીઠું પાન, ગળ્યું મીઠું પાન દાદાને ધરો, 1 પાન મિત્રો. ત્યારબાદ દાદાની સામે બેસીને કિસ્કંધા કાંડની ચોપાઈનો જાપ કરો 1 વખત. કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાઈ, બરોબર છે. કે દાદા એવું કયું કામ છે કે જે મારાથી ન થાય? આટલું થઈ ગયું. ત્યારબાદ ઘઉંના લોટના 5 લાડુ, પિંડ, બરોબર છે. એ 5 લાડુ જે છે તે બનાવી અને ગાય માતાને ખવડાવી દો. અને દાદાને પણ કહેવાનું કે દાદા ગાય માતાને આજના દિવસ દરમિયાન લાડુ જમાડું છું, મારું દુઃખ દૂર કરજો દાદા. મિત્રો ખરેખર 24 કલાક નહીં થવા દો દાદા, હા હકીકતની વાત છે. પણ ઘણા લોકોને છે ને મિત્રો એક ડાઉટ હોય છે, માઇન્ડ ઉપર ડાઉટ રાખીને જો તમે કામ કરશો ને, ગમે તેટલા ઉપાય કરી લ્યો, ગમે તેટલા પાઠ કરી લ્યો, નથી કામનું ભાઈ. મિત્રો મગજ ઉપર ડાઉટ ન હોવો જોઈએ. તમે જ્યારે નાના હોય, બરોબર છે, સાવ બાળક હતા, અથવા તો તમારું બાળક છે લ્યો ને, હવે એ રમે છે, આપણે જમ્પિંગ જોકર જે કહેવાય, કૂદકા મારવાનું હોય, બરોબર ને, નાના બાળકોને ગમે એમાં કૂદકા મારે, ઓલું આખું સ્પ્રિંગ વાળું ઉછળતું હોય. હવે એને ખબર છે હું અહીંયા પડીશ નહીં, કારણ કે જારી નાખેલી છે ફરતે, અને કદાચ પડી જઈશ તોય મારા મમ્મી પપ્પા પાછળ ઊભા છે, મને પડવા નહીં દે, કાંઈ થવા નહીં દે. એવી હિંમત હોય ને બાળકને, એ બાળકનો ભરોસો છે, વિશ્વાસ છે. હવે મિત્રો વિચારો, એક ચકલીને ડાળી ઉપરથી પણ દાદા પાડવા નથી દેતા, એક ચકલીને પણ દાદા ભૂખી સુવા નથી દેતા, બરોબર છે, એને પણ ખોરાક મળી જાય છે. તો આ તો આખી દુનિયાને સંભાળનારા દાદા છે, વિચારો તમે.
પછી ભરોસો શું કામ ન હોય ભાઈ? વિચારો કે ખાલી આમ તમે થિંક, તમારું માઇન્ડ અહીંયા સુધી પહોંચાડો કે કેવી વિશાળ દુનિયા છે ભાઈ. વિચારો ને તમે, હજારો લાખો કરોડો લોકોને રક્ષા દાદા કરે છે, આપણે શું કામ ન કરે યાર? હા, ખોટા કામ કર્યા હોય એને દાદા સાથ ન આપે, તમે ને હું, આપણે બધા તો યાર એક કહેવાય ને એક પરિવાર, દાદાનો સનાતની સ્ટ્રોંગ પરિવાર છીએ ભાઈ. સારા જ કામો કરીએ છીએ, પછી શેની ચિંતા, શેની બીક, શેની મૂંઝવણ ભાઈ, બરોબર ને? 1000% દાદા મદદ કરે ને બધાનું સારું કરે ભાઈ, પણ એક ભરોસો હોવો જોઈએ. તો મિત્રો, આ જે વિડીયોમાં વાત કરી છે જરૂરથી કરજો, અને બને ત્યાં સુધી નીમ કરોલી બાબા, કેચી ધામ, ઉત્તરાખંડ ભાઈ, હા, જ્યાં દાદાનું આશ્રમ આવેલું છે. મિત્રો, મોબાઈલમાં નીમ કરોલી બાબાનો ફોટો ડાઉનલોડ કરો, દરરોજ દર્શન કરો. દાદા હાજરા હજુર છે ભાઈ. હજી વિડીયો બનાવવા છે, અમુક અનુભવ છે, ઘણા લોકોને ખ્યાલ નથી નીમ કરોલી બાબા વિશેના, એ બધી વાત કરવાની છે. ઘણું બધું બાકી છે હજી, દરરોજ એક વિડીયોઝ આવતા રહેશે. આ ઉપાય જરૂરથી કરજો, અને આવીને કમેન્ટ બોક્સમાં લખજો શું એનર્જી મળી, શું ઉર્જા મળી, શું અનુભવ થયો, શું ફિલિંગ આવી ભાઈ, કારણ કે મારી કમેન્ટ બોક્સ ખુલ્લી જ રહેશે ભાઈ, બરોબર છે? તો મિત્રો, વિડીયોને બધા લોકો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે બધાને લાભ મળે અને તમારી ઉપર પણ દાદાની ખાસ કૃપા થાય. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે લાલ, દબાવી દેજો, બાજુમાં બેલ પણ વગાડી દેજો. અને બસ પ્રભુ શ્રી રામ દાદા, હનુમાન દાદા, નીમ કરોલી બાબા, મહાદેવને એક જ પ્રાર્થના છે ભાઈ, જેટલા પણ ભાઈ બહેનો વિડીયો જોવે છે એમને રાજી રાખે, ખુશ રાખે, તમામ મનોકામનાની પૂર્તિ થાય, એ જ પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, નીમ કરોલી બાબાની જય. કેવા દાદાની મોજ, ગુદાવાળા દાદાની મોજ ભાઈ, હા.